नमस्कार मित्रों, धोरण 11 विषय संस्कृत में पद्य 7 नाट्य में तन्मयाकृतम में आ नाट्य रच्यु छे तेना विषे आपणे चर्चा करता हता। तो आपणे आगला विडियो में जोई गया तेमनी थोड़ी प्रस्तावना जोई, तेमज 1 થી 3 श्लोक आपणे जोया। तो आजे आपणे चौथा श्लोक थी शुरुआत करिए नाट्य में तन्मयाकृतम। तो शुरुआत करिए। क्वचित धर्म क्वचितम क्रीड़ा क्वचितम अर्थ क्वचितम सम क्वचितम हास्यम क्वचितम युद्धम क्वचितम काम क्वचितम वध। नव्य क्वचितम धर्म क्वचितम क्रीड़ा क्वचित अर्थ क्वचितम सम क्वचितम हास्यम क्वचितम युद्धम क्वचितम काम क्वचितम वध नाट्य में भवतीव। शब्दार्थ जोइए। क्वचितम क्याक धर्म એટલે કે ધર્મ 4 પુરુષાર્થોમાંનો એક પુરુષાર્થ ધર્મ। क्रीड़ा એટલે કે રમત क्वचितम क्रीड़ा क्रीड़ा એટલે કે રમત। क्वचितम अर्थ अर्थ એટલે કે વિત્ત ધન એક પુરુષાર્થ। क्वचितम सम એટલે કે શાંતિ સમ એટલે કે શાંતિ। क्वचितम हास्य हास्य। क्वचितम युद्ध युद्ध। क्वचितम काम એટલે કે કામના એક પુરુષાર્થ। क्वचितम युद्धम युद्ध काम એટલે કામના એક પુરુષાર્થ। આ બધું નાટકમાં હોય જ છે। તો આનો અનુવાદ આપણે જોઈએ। એટલે ક્યાંક ધર્મ તો ક્યાંક ક્રીડા તો ક્યાંક અર્થ તો ક્યાંક શાંતિ તો ક્યાંક હાસ્ય તો ક્યાંક યુદ્ધ ક્યાંક કામના તો ક્યાંક વધ આ નાટ્યમાં જ હોય જ છે। અને પછી આપણે 5મો શ્લોક જોઈએ। 5મો કે ધર્મ ધર્મ પ્રવૃત્તાનામ કામ કામોપસેવિનામ નિગ્રહો દુર્વિનતામ વિનિતામ દમ ક્રિયા। એનો અન્વય જોઈએ। ધર્મ પ્રવૃત્તાનામ ધર્મ કામોપસેવિનામ काम दुर्विनीतानां निग्रह विनीतानां दम क्रिया नाट्य में भवतीव। पदार्थ जोई। धर्मो धर्म 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 प्रवृत्तिनां એટલે કે ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને કામ એટલે કામનું કામોપસેવિનામ कामनु सेवन करनाराओने कि कामना ने भोगवनारोनो स्वभाव धरावनारोने निग्रह संयम એટલે કાબુ નિગ્રહ સંયમ કાબુ દુર્વિનીતાના એટલે ખરાબ વર્તન કરનારાઓને વિનીતાનામ દમ ક્રિયા એટલે વર્તનાઓને દમન કરવાની ક્રિયાને દમ ક્રિયાનામ દમન કરવાની ક્રિયા। શું કે છે કે ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને ધર્મ કામનું સેવન કરનારાઓને કામ ખરાબ વર્તન કરનારાઓનો સંયમ તથા વિનયપૂર્વક વર્તનારાઓને દમન કરવાની ક્રિયા નાટ્યમાં જ હોય જ છે। नाना भावोपसंपन्नम नाना अवस्थार करम लोकवृत्तानुक्रम नाट्य में तन्मया कृतम। एनो शब्दार्थ आपणे जोईए। नाना भावोपसंपन्नम नाना भावे उपसंपन्नम के विविध भावोथी युक्त नाना अवस्था अंतरीयस्य तत्
એટલે કે વિવિધ અવસ્થાઓ જેના અંતરમાં છે તે લોકવૃત્તાનુકરણમ એટલે કે લોકોના આચરણ જેવું આચરણ ધરાવતું મયાકૃતમ કે મેં આ નાટ્ય રચ્યું છે. એનો અનુવાદ જોઈએ કે વિવિધ ભાવોથી યુક્ત વિવિધ અવસ્થાઓ અંતરમાં ધરાવનારું અને લોકોના આચરણનું અનુકરણ કરનારું આ નાટ્ય મેં રચ્યું છે. શું? ફરી વખત, વિવિધ ભાવોથી યુક્ત વિવિધ અવસ્થાઓ અંતરમાં ધરાવનારું અને લોકોના આચરણનું અનુકરણ કરનારું આ નાટ્ય મેં રચ્યું છે. આપણે 1 થી 3 શ્લોક 4 થી 3 શ્લોક આપણે જોયા, 4, 5, 6. એનું ફરીથી અનુવાદ જોઈએ તો ચોથા શ્લોકનો અનુવાદ છે, ક્યાંક ધર્મ તો ક્યાંક ક્રીડા, ક્યાંક અર્થ, ક્યાંક શાંતિ, ક્યાંક હાસ્ય, ક્યાંક યુદ્ધ તો ક્યાંક કામના કે ક્યાંક વધ આ નાટ્યમાં જ હોય છે. 5માનો અનુવાદ કે ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓ ધર્મ, કામનું સેવન કરનારાઓનું કામ, ખરાબ વર્તન કરનારાઓનો સંયમ તથા વિનયપૂર્વક વર્તનારાઓને દમન કરવાની ક્રિયા એ નાટ્યમાં જ હોય છે. 6નું કે વિવિધ ભાવોથી યુક્ત કે વિવિધ અવસ્થાઓ અંતરમાં ધરાવનારું અને લોકોના આચરણનું અનુકરણ કરનારું આ નાટ્ય મેં રચ્યું છે. અહીંયા નાટ્યની ઉત્પત્તિ કેવી રીતે કઈ કરી છે, શું છે તે અહીંયા કહેવામાં છે કે ક્રીડનન એટલે કે રમત કે નાટ્યશાસ્ત્ર પોતાના નામ પ્રમાણે નાટ્યને લગતી મોટે ભાગે સર્વ બાબતોની વિચારણા કરે છે અને નાટ્યશાસ્ત્રના પ્રથમ અધ્યાયમાં અહીં નાટ્યની ઉત્પત્તિ વિશેની કથા આપવામાં આવી છે. તે અનુસાર એકવાર દેવો બ્રહ્મદેવ પાસે ગયા અને તેમની પાસે એક એવા ક્રીડનક એટલે કે રમકડાની યાચના કરી જે આનંદ સાથે ઉપદેશ આપી શકે તથા દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે. આ યાચનાના પ્રતિભાવમાં બ્રહ્મદેવ દેવોને જે ક્રીડનક આપ્યું તે જ નાટ્ય દેવોએ આ નાટ્યરૂપી ક્રીડનક ભરતમુનિને આપ્યું. ભરતે પોતાના 100 પુત્રની સહાયતાથી ઇન્દ્રધ્વજ મહોત્સવ પ્રસંગે આ સર્વપ્રથમ નાટકની ભજવણી કરી. આ રીતે નાટ્યવેદની ઉત્પત્તિ થઈ હતી. તેમ અહીંયા આપણે 4, 5, 6, 8, 3 શ્લોક અહીંયા જોયા. તો અહીંયા આ વિવિધ ભાવોથી યુક્ત વિવિધ અવસ્થાઓ અંતરમાં ધરાવતા લોકોના આચરણ અનુકરણ કરનાર આ નાટ્ય મેં રચ્યું છે એમ આ શ્લોકોમાં કહેવામાં આવ્યું છે. તો હવે જે આગળના જે બાકી છે શ્લોક તે આપણે આગલા વિડીયોમાં જોઈશું. તો અહીં સુધી રાખીએ. અસ્તુ.